ખાડામાં સંઘ પ્રદેશ. ચોમાસાના વરસાદે ગુજરાતના રોડ રસ્તાની હાલત તો કફોડી કરી છે. આપણે બધા રોજ અનુભવીએ પણ છે. વરસાદે તો અનેક વિસ્તારોમાં વિરામ લીધો છે, પરંતુ વરસાદે તંત્રના નબળા કામની પોલ ખોલી નાખી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ સ્થિતિ આવી છે. રોડ પર ખાડા કે ખાડામાં રોડ તે સમજાતું નથી. ત્યારે જો સંઘ પ્રદેશની દયનીય સ્થિતિનો આ ખાસ અહેવાલ. દાદરાનગર હવેલીનું સેલવાસ, જેને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે, તેના રિંગ રોડની હાલત આજે એટલી બિસ્માર છે કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા એ સમજાતું નથી. ચોમાસાએ આ રોડની પોલ ખોલી નાખી અને પ્રદેશવાસીઓ સાથે પ્રવાસીઓ પણ ત્રાહીમાં પોકારી રહ્યા છે. એકદમ બેકાર હાલત છે. એવી હાલત છે કે મતલબ કે આપણે આ બાઇક તો ઠીક છે, પણ જે જુપિટર કે ચલાવીએ તો જે ખાડામાં પડે તો માણસ પડે તો ખબર જ નહીં પડે. ના, મારી સાથે 2 વાર થઈ ગયો છે. આ જગ્યા પર જ આ જે ખાડો છે એની અંદર મારી સામે એક માણસ પડેલો, એવો મતલબ કે પડેલો કે ગાડી તો અંદર દબાઈ જ ગઈ ને માણસ ઉછલીને બહાર ગયો તો પાછળ કોઈ ગાડી નહીં આવતી હતી, નહીં તો એ મરી જતો. સેલવાસનો સમા રિંગ રોડ, જે શહેરની શાન ગણાતો હતો, આજે દયનીય સ્થિતિમાં છે. માપપટ્ટી લઈને માપવા પડે એટલા મોટા ખાડાઓએ આ રોડને વાહન ચાલકો માટે જોખમી બનાવી દીધો છે. 2 વ્હીલર ચાલકોની કમર તૂટે છે, વાહનો ખખડી જાય છે અને વરસાદમાં પાણી ભરાતા ખાડાઓ દેખાતા નથી, જેના કારણે અકસ્માતોનું જોખમ વધી ગયું છે. हमारा रिंग रोड है और रिंग रोड को हम एक कोई भी शहर का एक लैंडमार्क रोड मानते हैं और उससे सारे शहर के अंदर में लोग कनेक्ट करते हैं शहर से. लेकिन सिलवासा का रिंग रोड का हालत बहुत ख़राब है, बहुत ख़राब है ना, बहुत ख़राब है. इतने बड़े बड़े खड्डे हैं कि आप नॉर्मल गाड़ी आपका लेके जाओगे तो गाड़ी बिगड़ जाती है. स्कूटर में जाओ तो बच्चे गिर के एक्सीडेंट होता है. और ये एडमिनिस्ट्रेटर से रिक्वेस्ट है कि इसको कैसे भी करके जल्दी से ठीक करने की कोशिश करें. આ રોડની ખરાબ હાલતની અસર માત્ર સ્થાનિકો પર જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ પર પણ પડી રહી છે. ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યાએ લોકોની નારાજગી વધારી છે. સ્માર્ટ સિટીના નામે થયેલા વિકાસના દાવાઓ વચ્ચે આ રિંગ રોડની દુર્દશા તંત્રની બેદરકારીનો પુરાવો બની રહી છે. स्मार्ट सिटी का प्रोजेक्ट जो है वो तो बहुत ही बेहतरीन चल रहा है. नमो मेडिकल कॉलेज बना है, स्टेडियम बना है, हॉस्पिटल बना है, सब कुछ अच्छा है. मगर कुछ जगहों पे सरकार की नाकामयाबी हैं, जैसे कि रोड पे चलने में लगता है कि आधा गाड़ी धंस जाएगा. जहाँ हाईवे है जो रिंग रोड, वो 100 की स्पीड में चलने वाला रोड है, वहाँ पे 20 की स्पीड में चलने में मजबूर हैं हम लोग. तो मैं चाहूँगा सरकार से निवेदन है कि ज़रा रोड थोड़ा करें. પ્રશ્ન એ છે કે સ્માર્ટ સિટીના નામે કરોડોના ખર્ચ બાદ પણ મુખ્ય રિંગ રોડની આ હાલત કેમ? ચોમાસાનો વરસાદ તો શાંત થયો છે, તો પણ સમારકામની કોઈ ચર્ચા નથી. શું તંત્ર લોકોની સમસ્યાઓ પ્રત્યે નજરઅંદાજ કરી રહ્યું છે? स्मार्ट सिटी सर नाम की स्मार्ट सिटी है, काम से कोई स्मार्ट सिटी नहीं है सर. खासकर जो PWD मतलब रोड डिपार्टमेंट देखे सर, उसकी कंडीशन बहुत बुरी है रोडों की सर. इस पे प्रशासन ध्यान नहीं दे रहा. સિલવાસના રિંગ રોડની દયનીય હાલતથી લોકોનો રોષ વધી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ રોડનું સમારકામ ક્યારે કરે છે કે પછી પ્રદેશવાસીઓએ આવી જ રીતે જીવનું જોખમ લઈ મુસાફરી કરવી પડશે. નિલેશ જોશી, ઝી મીડિયા, સેલવાસ.